બેસ્ટ હેન્ડ નોટ્સ કેવી રીતે બનાવવી જોઈએ. હકીકતમાં જોવા જઈએ ને તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ નવી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ જે અત્યાર સુધી તૈયારી કરે છે ને એમના માટે આ એકદમ નવું છે કે સર આ હેન્ડ નોટ્સ, વોટ ઇઝ હેન્ડ નોટ્સ, કઈ ખબર ના પડી. વિદ્યાર્થી મિત્રો, આ કરવું બહુ જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓને વસ્તુ ખબર જ નથી હોતી કે સર હેન્ડ નોટ જેવું પણ વિદ્યાર્થી કાળની અંદર આવતું હોય છે કે નથી આવતું. જેટલા પણ આખા દિવસના એક યરની અંદર જેટલા પણ દિવસો છે ને એની અંદર એવરેજ વિદ્યાર્થી આ જ કરે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને હેન્ડ નોટ્સ બનાવતા આવડતી જ નથી. તો કે સ્કૂલમાંથી સર એને આપેલું છે 3-4 દાખલાઓ, 3-4 સવાલો, 3-4 સમાજના સવાલો, 3-4 અંગ્રેજીની એક્સરસાઇઝનું આપ્યું છે તો એ કોપી પેસ્ટ કરી અને એને લખી. ખોટું છે. આવું વિચારો છો તો આ વસ્તુ તમારી ખોટી છે. હેન્ડ નોટ્સ તમારે તમારી જાતે જ બનાવવાના હોય. ભણવાની પદ્ધતિને તમારે બદલાવી પડશે તો ને તો જ આગળ વધશે. કેવી રીતે લખાય આખે આખું જો ક્વેશ્ચન 1 કરી લીધું, રાસાયણિક સમીકરણો લખવા માટેની પદ્ધતિ યોગ્ય ઉદાહરણથી સમજાવો છો. હવે મારી ભાષામાં મેં મારી રીતે છે એ આખે આખું લખાણ છે લખ્યું છે અને આ કરવું જરૂરી છે. શું કામ? કારણ કે આનાથી વિદ્યાર્થીઓના સતત માર્ક્સ વધ્યા છે, સારામાં સારા માર્ક્સ વધ્યા છે. આજનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું હિરેન રસિદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, થંબનેલ જોઈને તમે ટોપિક વાંચી લીધો હશે કે બેસ્ટ હેન્ડ નોટ્સ કેવી રીતે બનાવવી જોઈએ. હકીકતમાં જોવા જઈએ ને તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ નવી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ જે અત્યાર સુધી તૈયારી કરે છે ને એમના માટે આ એકદમ નવું છે કે સર આ હેન્ડ નોટ્સ, વોટ ઇઝ હેન્ડ નોટ્સ, કઈ ખબર ના પડી. વિદ્યાર્થી મિત્રો, આ કરવું બહુ જરૂરી છે. શું કામ? તો કે અત્યાર સુધી જે પ્રમાણે તમે તૈયારી કરતા આવ્યા છો, બરોબર, અત્યાર સુધી તમે જે ભણતા આવ્યા છો, ઇવન અત્યાર સુધી જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધા ભણીને આવ્યા છે એક ઓર્ડિનરી મેથડને ફોલો કરે છે. અને એ ઓર્ડિનરી મેથડને જો તમારે રિમૂવ કરવી હોય, દૂર કરવી હોય તો તમારે લોકોએ આ નવી પેટર્ન પદ્ધતિ પ્રમાણે નવા વિચારધારા સાથે એક નવી મેથોડોલોજી સાથે જીવવું પડશે અને એની અંદર તમારે નવા પ્રયોગો કરવા પડશે. અને એમાંથી સૌથી સક્સેસફુલ થયેલો પ્રયોગ છે એ છે હેન્ડ નોટ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓને વસ્તુ ખબર જ નથી હોતી કે સર હેન્ડ નોટ જેવું પણ વિદ્યાર્થી કાળની અંદર આવતું હોય છે કે નથી આવતું. તો આજનો વિડીયો તમારા માટે છે કે શું કહેવાય હેન્ડ નોટ્સ, હેન્ડ નોટ્સ કેવી રીતે બનાવવી જોઈએ, હેન્ડ નોટ્સ બોર્ડ બનાવવાના ફાયદા શું છે, પરીક્ષા સમયે આનો કઈ ઉપયોગ થાય કે ન થાય, સાહેબ આનાથી તૈયારી ઉપર કઈ ઇફેક્ટ પડે કે ન પડે, આ બધી વસ્તુઓના જવાબ તમને આજના લેક્ચરમાં મળવાના છે. તો અંત સુધી આ વિડીયો જોજો, કારણ કે તમારા માટે જે ઘણી બધી મહેનત કરીને, ઘણી બધી રિસર્ચ કરીને આ વિડીયોઝ બનતા હોય છે. એટલા માટે આ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોના વિડીયો શેર કરી દેજો. ચાલો સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ ને આપણે એમ જોવા જઈએ ને તો ગુજરાતના વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરે ખબર તમને લોકોને? સાહેબ મને ખબર જ હોય, પોતે વિદ્યાર્થી છીએ. એક તો પેલા છે એ જાશે સ્કૂલમાં, પેલા જાશે પોતે ભાઈ સ્કૂલમાં, બરોબર. સ્કૂલમાં ગયા, સ્કૂલમાંથી છે એ ભાઈ પોતે આવશે ટ્યુશનમાં, સ્કૂલમાંથી એ ભાઈ પોતે ક્યાં આવશે તો કે ભાઈ આવશે પોતે ટ્યુશનમાં, બરોબર. ત્યાર પછી ટ્યુશનમાંથી આવીને શા જશે તો કે હોમવર્ક કરશે. અને હોમવર્ક કેવું કરશે તો કે સ્કૂલમાંથી સર એને આપેલું છે 3-4 દાખલાઓ, 3-4 સવાલો, 3-4 સમાજના સવાલો, 3-4 અંગ્રેજીની એક્સરસાઇઝનું આપ્યું છે તો એ કોપી પેસ્ટ કરી અને એને લખી નાખશે, બરોબર. અને પૂરું હોમવર્ક પૂરું અને સાંજે છે ખાઈ પીને છે એક આરામથી છે ને એ સૂઈ જશે. તો આવી રીતે આખો દિવસ છે, જેટલા પણ આખા દિવસના એક યરની અંદર જેટલા પણ દિવસો છે ને એની અંદર એક એવરેજ વિદ્યાર્થી આ જ કરે છે. અને આના કારણે જ એનું મન ધારેલું રિઝલ્ટ, એના મન ધારેલા માર્ક્સ, એને જે સપના જોયા છે, એના માતા પિતાએ જે સપના જોયા છે એ સપનાઓ સાકાર નથી કરી શકતા. જે તમે ટાર્ગેટ લઈને બેઠા છો ને, તમે જે ટાર્ગેટ લઈને બેહો છો ને એ ટાર્ગેટ કેવા હોય તમારા લોકોના કે સર 95 લાવવા છે અમારે લોકોએ, સર અમારે લોકોએ 12 સાયન્સમાં, 11 સાયન્સમાં, 10માં, 9માં અમારે લોકોએ છે ને સાહેબ 90+ ટકાવારી લાવવી છે. તો આ બધી વસ્તુ છે ને એ ખાલી બોલવાથી નહીં થાય વિદ્યાર્થી મિત્રો. આના માટે મેથડ ચેન્જ કરવી પડશે, ભણવાની પદ્ધતિને તમારે બદલાવી પડશે તો ને તો જ આગળ વધશો. અને આ ઓર્ડિનરી વિદ્યાર્થી શું કરે તો કે જ્યારે એક્ઝામ આવે તો ત્યારે શું કરે ખબર છે તમને લોકોને? એક્ઝામ આવે ને ત્યારે એ થોડાક જ દિવસો પહેલા છે ને ભાઈ શું કરે તો કે વાંચવાની શરૂઆત કરે. અને ત્યારે શું પકડે ખબર છે તો કે કોઈ પણ એક પ્રકાશનની બુક હોય, એમાં સવાલ આપ્યા હોય, એમાં પ્રશ્નો આપ્યા હોય અને એ ગોખે જાય. ક્યારે પણ આ ગોખણપટ્ટી પૂરી થવાની નથી. અને ક્યારે પણ જ્યાં સુધી ગોખણપટ્ટી બંધ નહીં કરો, જ્યાં સુધી સ્માર્ટ વર્ક નહીં કરો, ત્યાં સુધી તમારો આ ટાર્ગેટ ક્યારેય અચીવ થવાનો નથી. એ લખીને રહી દેજો. એટલા માટે જ આ નવી મેથોડોલોજી હું તમારા માટે લઈને આવ્યો છું, જેનું નામ છે હેન્ડ
હેન્ડરિટન નોટ્સ. જે તમે કરશો તો મને 100% ખાતરી છે કે તમારા સારામાં સારા ગુણ, તમે જે ટાર્ગેટ અચીવ કરવા માંગો છો ને, એ ટાર્ગેટ અચીવ કરવા તમને કોઈ પણ નહીં રોકી શકે, એ મારી તમને ગેરંટી છે. તો ચાલો જોઈએ. તો પ્રશ્ન આપણને એવો થાય કે સર આ હેન્ડરિટન નોટ્સ શું છે? એક્ઝેક્ટ આ હેન્ડરિટન નોટ્સ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, મેં મારી ભાષામાં એક સરળ વ્યાખ્યા બનાવી છે. એ છે કે અભ્યાસ દરમિયાન તમે જે પણ કાંઈ સમજો છો તેનું તમારી ભાષામાં લેખન કરવું, લખવું, લખેલું પુસ્તક, એને શું કહેવાય? તો કે હેન્ડરિટન નોટ્સ. ભાઈ, અભ્યાસ દરમિયાન તમે જે પણ ભણ્યા છો, અભ્યાસ દરમિયાન તમે જે પણ કરવાના છો, તમે ધોરણ 10માં અભ્યાસ કરો, તમે ધોરણ 11માં અભ્યાસ કરો, તમે ધોરણ 12 સાયન્સમાં, આર્ટ્સમાં, કોમર્સમાં, ગમે એમાં અભ્યાસ કરો છો, તો જ્યારે પણ તમે કોઈ પણ ચેપ્ટર ભણવાની શરૂઆત કરો છો, જ્યારે પણ તમે કોઈ વિષય ભણવાની શરૂઆત કરો છો, તો એ વિષયમાં તમે જે ભણ્યા છો એનું તમારી ભાષામાં લખાણ, એને હેન્ડરિટન નોટ્સ કહેવાય. આ સાદી સિમ્પલ વ્યાખ્યા મારી છે અને હું આવી રીતે વિચારું ભાઈ, બરોબર. અને આ કરવું જરૂરી છે. શું કામ? કારણ કે આનાથી વિદ્યાર્થીઓના સતત માર્ક્સ વધ્યા છે, સારામાં સારા માર્ક્સ વધ્યા છે, અને સારામાં સારા ગુણ પણ એ પોતે મેળવી શક્યા છે. અને સક્સેસફુલ પ્રયોગ છે કે આ તો આપણે બહુ ઓછું છે ગુજરાતમાં. તમે ગુજરાત બહાર જાઓ ને તો વિદ્યાર્થીઓ હેન્ડરિટન નોટ્સ બનાવે છે. ઇવન ફોરેન કલ્ચરમાં જાઓ ને તો ત્યાં પણ આ હેન્ડરિટન નોટ્સનો કલ્ચર બહુ જ છે. પણ તૈયારી તમારે પોતાએ બદલવી પડશે. જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરતા એ પ્રમાણે તૈયારી ચાલશે નહીં. ડન? ક્લિયર? હેન્ડરિટન નોટ્સ કોને કહેવાય, કન્સેપ્ટ તમારો આઈ થિંક ક્લિયર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે સર હેન્ડરિટન નોટ્સ બનાવવા શું જોઈએ? તો સાદું સિમ્પલ કાંઈ ન જોઈએ, બરોબર. એક જ વસ્તુ, એમ તો 3-4 વસ્તુ જોઈએ, પણ આટલી વસ્તુ જોઈએ. એક તો તમારે લોકોએ એક પેન જોઈએ, જેમાં એક બ્લુ પેન, એક બ્લેક પેન, વધારે એક પણ પ્રકારની કલરની પેન લેવાની જરૂરિયાત નથી. એક પેન્સિલ લઈ લો, એક સ્કેલ લઈ લો, સાથે ઇરેઝર, ચેકરબર પણ લેવાનું, ભૂસવા માટે કામ લાગે. અને સાથે તમે 200 પેજનો એક નોટબુક લઈ શકો, એક ચોપડો લઈ શકો, અથવા તો તમે લોકો છે એ શું લખી શકો? તો કે ભાઈ ઝેરોક્સના ઓલા વ્હાઇટ પેજ આવે છે ને, આવા વ્હાઇટ પેજ તમે લઈ શકો. આની અંદર પણ તમે હેન્ડરિટન નોટ્સ બનાવી શકો. તો આટલી વસ્તુ તમારે જોઈએ. પછી હવે કરવાનું શું? સર હેન્ડરિટન નોટ્સ બનાવી કેવી રીતે? કારણ કે જેનાથી અમને ફાયદો થાય. ઘણા બધા વિદ્યાર્થીઓને હેન્ડરિટન નોટ્સ બનાવતા આવડતી જ નથી. ઘણા બધા એવું માને છે કે અમારા સ્કૂલમાં જે અમને સર સ્વાધ્યાય લખવા આપે ને, અમારા સ્કૂલમાં સર જે અમને બોર્ડ ઉપર લખીને જે આપે ને, એ અમે કોપી પેસ્ટ કરી દઈએ અને હેન્ડરિટન નોટ્સ કહીએ. ખોટું છે. આવું વિચારો છો તો આ વસ્તુ તમારી ખોટી છે. હેન્ડરિટન નોટ્સ તમારે તમારી જાતે જ બનાવવાના હોય. તમારે તમારી પોતાની એમાં જે કલા છે ને, તમારી પોતાની જે આવડત છે ને, એ તમારે એમાં એડ કરવાની હોય. તો જ છે ને એનું તમને રિઝલ્ટ મળે. બાકી કોકની હેન્ડરિટન નોટ્સ લઈને, સરની હેન્ડરિટન નોટ્સ લઈને, સરનું બેઠે બેઠું કોપી મારીને, કોઈ પ્રકાશનની બુકનું બેઠે બેઠું કોપી મારીને હેન્ડરિટન નોટ્સ ન બને. અને એ સારી પણ બિલકુલ લાગે નહીં, અને તમને પણ બિલકુલ પરીક્ષામાં કામ લાગે નહીં એવી હોય. તો ચાલો હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ કેવી રીતે હેન્ડરિટન નોટ્સ એક્ઝેક્ટ બનાવવી જોઈએ. આ તમારો બધાનો પણ ટોપિક હતો. બાય ધ વે, તમે કોમેન્ટ બોક્સ અંદર મને કીધું હતું કે સર અમારે બેસ્ટ હેન્ડરિટન નોટ્સ બનાવી છે, એના માટેનો વિડીયો બનાવો. તો તમારી ડિમાન્ડ માટે બનાવું છું. તો આ વિડીયોને લાઈક કરજો, મેક્સિમમ લોકો સુધી શેર કરજો. બેસ્ટ વિડીયો છે તમારા માટે. તો પહેલું તો સ્ટેપ શું છે? તો કે ભાઈ પહેલા તમારે લોકોએ પ્રકરણને સમજવું પડે. શું કરવું પડે? પ્રકરણને સમજવું પડે. પહેલું સ્ટેપ, ફર્સ્ટ ઓફ ઓલ. તમે કોઈ પણ, તમે ગણિત લ્યો છો, તમે વિજ્ઞાન લ્યો છો, તમે સામાજિક લ્યો છો, અંગ્રેજી લ્યો છો, 11-12 સાયન્સમાં છો તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી લ્યો છો, કોમર્સમાં છો તો BA, ઇકો, સ્ટેટિસ્ટિક્સ, કોઈ પણ તમે ચેપ્ટર લ્યો છો, તો પહેલા તો જે પણ વિષય તમે ભણવાના છો, જે પણ ચેપ્ટર ભણવાનો છો, એને તમારા શિક્ષકો પાસેથી શીખવું ખૂબ જ જરૂરી છે. આ ફર્સ્ટ સ્ટેપ છે. જો હેન્ડરિટન નોટ્સ બનાવ્યું હોય ને તો, અને જો પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા હોય ને તો. કારણ કે મેથડ ચેન્જ કરવી પડશે, મેં તમને કીધું એ પ્રમાણે, બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા જે પણ ચેપ્ટર તમારે હેન્ડરિટન નોટ્સ બનાવી છે એ પ્રકરણને તમારે સમજવું પડશે. એ સમજશો ક્યાંથી? તો કે તમારા શિક્ષકો પાસેથી, બરોબર. ઘણા બધાના પ્રોબ્લેમ, સર અમને સ્કૂલમાં આખું બરોબર સમજાતું નથી, ટ્યુશનમાં બરોબર સમજાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે વન ઓફ ધી બેસ્ટ જો કોઈ બેચ હોય ને તો તમારા માટે છે. ધોરણ 9 થી લઈને 12ના 11-12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાતની નંબર 1 ટીમ છે ને, એ તમારા માટે લઈને આવી છે ટોપર બેચ. એના એડમિશન હજી સુધી ચાલુ છે. 15 તારીખથી ટોપર બેચ ચાલુ થઈ ગઈ છે અને હજી બહુ વાર નથી. પછી પાછળથી પસ્તાશો, પાછળ એવું થશે કાશ મેં એડમિશન લઈ લીધું હોત, કાશ મેં જોડાઈ ગયો હોત. તો જોડાવવું હોય તો આજે જ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, કોલ કરો 992445 ઉપર અને આજે જ તમારું એડમિશન બુક કરો. તો ખાસ કરીને આ પણ લાઇટલી નો લેતા, આમાં તમે એકને એક લેક્ચર અનલિમિટેડ વાર જોઈ શકશો. જેટલી વાર તમારે જોવો છે એટલી વાર જોઈ શકશો. તો ખાસ કરીને એક બેસ્ટ પ્રકરણોને સમજવા માટે તમારે એકને એક પ્રકરણને 3 થી 4 વાર જોવું પડશે. જે તમે સ્કૂલમાં નહીં શીખી શકો, જે તમે ટ્યુશનમાં નહીં શીખી શકો, ટ્યુશનમાં એક જ વાર શીખી શકશો. પ્રો એન્ડ કોન્સ બધાના હોય છે ભાઈ, બરોબર. એ વસ્તુ ખાસ યાદ રાખજો. અને આની અંદર અનલિમિટેડ વખત એક ચેપ્ટર તમે જોઈ શકશો. તો તમે ચેપ્ટરને ડીપની અંદર એકદમ અલગથી છે એ તમે
કરી શકશો. તો પહેલું સ્ટેપ આ છે તમારે લોકોએ, બરોબર, ડન. ત્યાર પછી બીજું સ્ટેપ છે, ખાસ કરીને વિજ્ઞાનનો શિક્ષક છું એટલે મેં અહીંયા વિજ્ઞાનની એનસીઆરટી લીધી છે, પણ તમે વોટ એવર યુ વોન્ટ, તમે જે પણ ધોરણમાં છો એની એનસીઆરટી એટલે પાઠ્ય પુસ્તક, ગુજરાત સરકારે બહાર પાડેલા જે પાઠ્ય પુસ્તક છે એ લેવા તમારે ફરજિયાત છે. અને ખાસ કરીને એનસીઆરટી વાંચન કરવું, પહેલા પાઠને સમજો, કોના દ્વારા? વિડીયો લેક્ચર દ્વારા, તમારા સ્કૂલની અંદર, તમારા ટ્યુશનની અંદર. બીજું શું છે? બીજું તમારે લોકોએ એનસીઆરટી રીડિંગ કરવું ખૂબ જ જરૂરી છે. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા એક ટોપિક મેં લીધો છે, રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક સમીકરણો. તો એ રાસાયણિક સમીકરણો હું પેલા લાઈવ લેક્ચરમાં મેં જોયું, સરના જે વિડીયો લેક્ચર હતા એમાં મેં જોયું. ત્યાર પછી એનો એ જ ટોપિક છે, હું મારી રીતે આખો વાંચીશ અને એમાં એનાલિસિસ કરીશ કે આ ટોપિક શું કહેવા માંગે છે, આ સમજીશ, બરોબર. અને ઇમ્પોર્ટન્ટ જે મુદ્દાઓ છે એની નીચે હું શું કરી દઈશ તો કે અંડરલાઈન કરતો જઈશ. શું કરી દઈશ? અંડરલાઈન કરતો જઈશ. આ સેકન્ડ સ્ટેપ છે તમારે જો રિટન નોટ્સ બનાવી છે ને તો. ત્યાર પછીની વાત કરીએ તો થર્ડ સ્ટેપ શું છે તો કે તમારે એની સાથે સાથે બીજી એક રેફરન્સ બુક લેવી પડશે. અને એ રેફરન્સ બુક છે બહુ એવી હોવી જોઈએ કે જે તમને તમારી ભાષામાં સમજાવી શકે, તમને તમારી સરળતમ ભાષામાં સમજાવી શકે એવી એક રેફરન્સ બુક હોવી જોઈએ. અને તમારું આ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન છે એ વિદ્યાકુલ ગુજરાતીએ કરી દીધું છે, કારણ કે યુથ સ્વયં પબ્લિકેશન દ્વારા આવી જેટલી પણ તમારા ધોરણ 10 ની બુકો છે, ધોરણ 9 ની બુકો છે, ધોરણ 11 ની, ધોરણ 12 ની, એ બધી બુકો છે વિદ્યાર્થી મિત્રો અવેલેબલ થઈ ગઈ છે તમારી ભાષામાં, સરળ ભાષાની અંદર. કારણ કે આ એક બુક લીધા પછી તમારે લોકોએ બીજે ક્યાંય ભટકવું નહીં પડે. બીજી એક પણ પ્રકાશનની બુક તમારે લોકોએ નહીં લેવી પડે, એ મારી ગેરંટી છે, કારણ કે અમારી હાથે બનાવેલી છે. અમે વિદ્યાર્થીઓના પ્રશ્નો જોયા, અમે વિદ્યાર્થીઓના પ્રશ્નને સાંભળ્યા, અમે વિદ્યાર્થીઓના પ્રશ્નનું નિવારણ કેવી રીતે કરવું એ અમે જોયું. અને આ બધું કર્યા પછી અમે છે ને એ આ ડિસિઝન ઉપર આવ્યા છીએ. અને આ ખાલી એક વેચવા માટે કે છોકરાઓને ગમે એમ પધરાવી દઈએ એના માટે નથી. તમે આનો કન્ટેન્ટ વાંચજો, તમને ખબર પડશે કે શું કન્ટેન્ટ છે આની અંદર, શું આની અંદર છે. એ જોરદાર મેથોડોલોજી સર સમજાવેલી છે, તો એ તમને ખાસ કરીને અનુભવી શકશો અને કામ લાગશે. તો પછી તમે જે ટોપિક એનસીઆરટી માં વાંચ્યો, પહેલા તમે વિડીયો લેક્ચર જોયો, બીજું સ્ટેપ તમે એનસીઆરટી માં ટોપિક વાંચો, ત્રીજું સ્ટેપ શું છે તો કે તમારે લોકોએ એની અંદર આપેલો જે ટોપિક હોય એ ટોપિકને તમારે ડિટેલમાં આની અંદરથી પણ સમજવાનો કે ભાઈ આમાંથી કેવા કેવા સવાલ, મેં જે ટોપિક વાંચ્યો એમાંથી કેવા કેવા સવાલ છે એ બની શકે. જેમ કે મેં ત્રીજો સવાલ લીધો હતો તો ત્રીજો સવાલ આવી રીતે બની શકે, આખે આખું આમાં બધું લખેલું છે એ બધાને સમજવાનું. આમાં પણ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ હોય એને તમારે અંડરલાઈન કરવી પડશે. જો અંડરલાઈન કરશો તો જ્યારે હેન્ડરિટન નોટ્સ બનાવવા બેસશો ત્યારે તમને આનો સૌથી મોટામાં મોટો ફાયદો છે એ થવાનો છે. તો આ સેકન્ડ સ્ટેપ તમને ખબર પડી ગઈ કે થર્ડ સ્ટેપ કે શું કરવાનું છે. ફોર્થ સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો કે તમારી ભાષામાં લખવાની શરૂઆત કરો, બરોબર. જેમ કે ઉદાહરણ તરીકે મારી છે, ફર્સ્ટ ઓફ ઓલ તો તમે જે પણ બુક લ્યો છો, જે પણ પેજ લ્યો છો, એ પેજ ઉપર, એ બુક ઉપર તમારે શું કરવાનું ખબર? પહેલા તમારે તમારો ગોલ લખવાનો. જેમ કે ઉદાહરણ તરીકે મારું આ એક બુક છે, મારી આ મેં હેન્ડરિટન નોટ્સ બનાવવાની શરૂઆત કરી છે અને મારું પહેલું પેજ છે. તો પહેલા પેજ ઉપર મારો જે ગોલ છે ને, મારો જે ગોલ છે ને એ ગોલ લખાવવો જોઈએ. શું કામ? કારણ કે ગોલ વગરનો માણસ છે ને જીવનમાં કશું નથી કરી શકતો. તમે કોઈ પણ કાર્ય કરો ને તો એની પાછળ તમને ખબર પડવી જોઈએ કે આ હું શું કામ કરું છું, વાય હું આ કરું છું, એ વાય તમારો ક્લિયર હોવો જોઈએ. એટલે જ્યારે પણ ઇન્ટરનલ લખવાની શરૂઆત કરો તો પહેલા તમારે આ કરી લેવાનું છે, ભૂલાય નહીં, બાકી છેડ સુધી પસ્તાવો થશે. પછી શું કરવાનું તો કે તમારે તમારી ભાષામાં છે એ લખવાની શરૂઆત કરવાની. મેં ઉદાહરણ તરીકે તમને સમજાવું જો કેવી રીતે લખાય, એ તમે જુઓ કેવી રીતે લખાય. આખે આખું જો ક્વેશ્ચન 1 કરીને લખું, રાસાયણિક સમીકરણો લખવા માટેની પદ્ધતિ, યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. જો હવે મારી ભાષામાં મેં એનસીઆરટી બાજુમાં રાખી છે, એટલે કે પાઠ્યપુસ્તક બાજુમાં રાખ્યા છે. મેં રેફરન્સ બુક મેં જે લીધી હતી, મેં તમને જે માહિતી આપી એ બાજુમાં રાખી છે. આ બંને વસ્તુ બાજુમાં રાખીને મેં મારી રીતે છે એ આખે આખું લખાણ છે લખ્યું છે, જેમાં મને ટૂંકા ટૂંકા મુદ્દાઓ, ડાબી બાજુ પ્રક્રિયકો હોય, જમણી બાજુ નિપજો હોય, બરોબર, પ્રક્રિયકોમાં વચ્ચે પ્લસ લખવાનો હોય, નિપજોમાં વચ્ચે માઇનસ લખવાનો હોય. આ મારી ભાષાની અંદર એક વ્યવસ્થિત રીતે લખીને મેં તમને બતાવ્યું છે. તો આવી રીતે તમે લખી શકો, જેનાથી તમારા કન્સેપ્ટ તો ક્લિયર થશે, પણ સાથે સાથે પરીક્ષામાં શું લખવું, કેમ લખવું, કેવી રીતે લખવું, આ બધી માહિતી છે ને એ તમને આની અંદરથી મળશે. તો એટલા માટે હું કહું છું કે હેન્ડરિટન નોટ્સ બનાવવી બહુ જ જરૂરી છે. તમારી ભાષામાં લખેલું લખાણ તમે જે સમજ્યા છો એના માટે તમે રેફરન્સ બુક અને એની સાથે સાથે તમે એનસીઆરટી નો ઉપયોગ કરીને, એટલે ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને બેસ્ટ હેન્ડરિટન નોટ્સ બનાવી શકો છો. સારામાં સારા જો માર્ક્સ લાવવા હોય, જો કંઈક અલગ કરવું હોય, જો બીજાથી કંઈક અલગ કરવું હોય ને તો આ કરવાનું છે. જો નથી કરવું તો આજે સ્કીપ કરીને જાજો.
અને છેલ્લું પાંચમું સ્ટેપ છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર અંડરલાઈન અને બોક્સ કરવા ખૂબ જ જરૂરી છે. જેમ કે તમને કોઈ અઘરું લાગતું હોય કે ભાઈ પરમાર, જો ક્યાંય ઉદાહરણ તરીકે સમજાવવું, બેઝિક મેં લીધું, ભાઈ જો બેઝિક પણ લખવું જોઈએ નોટ્સની અંદર કે ભાઈ આની પાછળનું કારણ શું છે. તો ઉદાહરણ તરીકે ભાઈ પરમાણુઓનો સમૂહ એટલે શું, તો કે પરમાણુ શું છે, તો કે અતિ સૂક્ષ્મ છે પ્લસ અવિભાજ્ય છે. અણુ શું છે, તો કે પરમાણુઓનો સમૂહ છે, ઉદાહરણ તરીકે H2. તો આવા મુદ્દાઓ પણ લખી શકો તમે લોકો. એની સાથે સાથે જો કે ભાઈ શોર્ટકટ, જો શોર્ટકટ કોઈ કીધી હોય તમને શિક્ષકોએ કે ભાઈ સંયોગીકરણની શોર્ટકટ શું છે, તો કે A + B = AB, તો સંયોગીકરણની પ્રક્રિયા, બરોબર. તો ટૂંકમાં, એકદમ ટૂંકમાં વ્યવસ્થિત, જેમ કે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ આપ્યું છે, કેલ્શિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું થાય, CaO, પાણી આપ્યું રાસાયણિક સૂત્ર શું થાય, H2O. તો આવા ટૂંકા મુદ્દાઓ, ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ વચ્ચે અંડરલાઈન, બરોબર, જ્યાં જે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ લાગે છે અંડરલાઈન. તો આ વસ્તુ પણ કરવી બહુ જરૂરી છે. જ્યાં જણા અહીંયા બોક્સ પણ કરવા જરૂરી છે. તો આનાથી બનશે ને એ તમારી બેસ્ટ હેન્ડરિટન નોટ્સ તમે બનાવી શકશો. આ 5 સ્ટેપ તમે જો ફોલો કરો છો ને, આ 5 સ્ટેપ તમે જો વ્યવસ્થિત ક્લિયર કરો છો ને, તો તમને બેસ્ટ હેન્ડરિટન નોટ્સ બનાવવા માટે કોઈ નહીં રોકી શકે. અને આનો ઉપયોગ ક્યાં થશે, તો કે જ્યારે પણ વાંચવા બેસશો ને, બરોબર, ત્યારે તમને રિવિઝન માટે બેસ્ટ કામ લાગશે. કારણ કે તમે તમારી જાતે એક મટીરિયલ તૈયાર કર્યું છે અને એ તમને ખબર છે કે તમે એમાં શું લખ્યું છે, ક્યાં તમારી ભૂલ પડે છે, કયો તમારો ટોપિક અઘરો છે, કયો ટોપિક તમારો સહેલો છે. આ બધી માહિતી છે ને એ તમને આની અંદર આપેલી છે. અને પરીક્ષા સમયે તમારે આ જ વાંચવું પડશે. ઇટ મીન્સ કે તમારી 10% મહેનત છે ને એ તમને તમારા ગોલ સુધી, એટલે કે 90% મહેનત, 90% લાવવા માટે તમને કોઈ નહીં રોકી શકે. પણ અહીંયા તમારે મહેનત કરવી પડશે અને આ જ તમારા રીતે બેસ્ટ છે હેન્ડરિટન નોટ્સ બનાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ધેટ્સ ઇટ. કેવી રીતે હેન્ડરિટન નોટ્સ બનાવવી જોઈએ, બરોબર, એનો તમને સરસ મજાનો એક ગાઈડન્સ વિડીયો મેં આપી દીધો. હવે તમારે કરવાનું શું છે, હેન્ડરિટન નોટ્સ જાતે બનાવવાની છે અને તમારે મને જણાવવાનું છે કોમેન્ટ બોક્સની અંદર કે તમે કેવી રીતે હેન્ડરિટન નોટ્સ બનાવશો. બીજું એ કે વિડીયો જેવો પૂરો થાય એટલે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તમને આ વિડીયો કેવો લાગ્યો, તમારા અભિપ્રાય છે તમે જણાવી શકો છો. એની સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો, વિદ્યાકુલમાં એડમિશન લેવું હોય તો બુક કરી દેજો. અને એની સાથે સાથે ધોરણ 10 ના જે પણ વિદ્યાર્થીઓ છે, બરોબર, એ વિદ્યાર્થીઓ ભણતા હોય ન ભણતા હોય પણ જે ગયા વર્ષે ભણી ગયા છે, એમનું લાગે કે નહીં ભાઈ ગુરુ દ્રષ્ટિકોણમાં સાહેબને છે કંઈક આપવું છે, તો તમારો ધોરણ 10 નો ફોટો છે, ધોરણ 10 ના રિઝલ્ટનો ફોટો છે 992445 400 પર તમે મોકલી શકો છો અને અમારી ગુરુદક્ષિણા તમે આપી શકો છો. સો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો. લાઈક કરવાનું, શેર કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.